પ્રકરણ 23 સમતા અને બંધુતાના પથદર્શક. કિશોર મકવાણા, જન્મ 1/6/1967. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન કવનના ઊંડા અભ્યાસી કર્મઠ પત્રકાર શ્રી કિશોર મકવાણાનો જન્મ ધોળકામાં થયો હતો. તેમણે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વતન ધોળકામાં લીધું. ઉચ્ચ અભ્યાસ અમદાવાદમાં કર્યો. એમણે ઘણા પુસ્તકો લખવા ઉપરાંત કેટલાક સંપાદનો પણ કર્યા છે. સ્વામી વિવેકાનંદ, સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સમર નહીં સમરસતા, સ્વાભિમાનના તીર્થસ્થાનો, રમણ મહર્ષિ, મળવા જેવા માણસ એ એમના પુસ્તકો તેમની અભ્યાસપૂર્ણ પ્રમાણભૂત તેમજ સરળ લેખન શૈલીના પરિચાયક છે. એમને અનેક પુરસ્કારો મળ્યા છે. સ્વામી તિલક પુરસ્કાર તેમજ પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર એમાં મુખ્ય છે. 20મી સદીના ભારત વર્ષના મહાન રાષ્ટ્રપુરુષો પૈકીના એક તે બાબા સાહેબ આંબેડકર. જન્મના જાયતે શુદ્રાહ સંસ્કારા દ્વિજ ઉચ્ચયતે. આ સંસ્કૃત કંડિકાને બાબા સાહેબે સમગ્રપણે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી અને એ દિશામાં અનેકો માટે મુક્તિના દ્વાર ખોલી આપ્યા છે. કઠોર પુરુષાર્થ, તીવ્ર જિજ્ઞાસા, વેધક વક્તૃત્વ કળા એ બંધારણ ઘડવૈયા બાબા સાહેબની અપ્રતિમ વિશેષતાઓ રહી છે. પીડિત શોષિત માનવજાતના ચિત્કારમાંથી જન્મેલી અપાર અનુકંપા, સમાજ નિષ્ઠા અને રાષ્ટ્ર નિષ્ઠાના ત્રિવેણી તીર્થ બાબા સાહેબને 21મી સદીના ભાવિ નાગરિકો માટે બંધુતા, ક્ષમતા અને સમરસતાનો સુયોગ રચીને નિબંધકારે ગુજરાતી પ્રજાને પ્રેમના તાંતણે બાંધી આપી છે. બાબા સાહેબના ગુરુભક્તિ, અભ્યાસ નિષ્ઠા અને સત્યાગ્રહો સદીઓ સુધી અવિસ્મરણીય કાર્યસાધક રહેશે, જે નિઃશંક છે. ભારતમાં બ્રિટિશરોનું રાજ હતું. 12 નવેમ્બર 1930ની વાત છે. બ્રિટિશ મુત્સદ્દીઓએ લંડનમાં ગોળમેજી પરિષદ બોલાવી હતી. પરિષદમાં 125 જેટલા ભારતીય નેતાઓ અને ભારતીય સંસ્થાઓના વડા હાજર હતા. ત્યાં ગંભીર મુખમુદ્રા, સુદૃઢ દેહયિષ્ટ, સુઘડ સ્વચ્છ પોશાક અને સતર્ક સતેજ આંખોવાળો એક યુવાન સમગ્ર પરિષદની કાર્યવાહીનું નિરીક્ષણ પરીક્ષણ કરી રહ્યો હતો. તેની પાસે ડૉક્ટર ઓફ સાયન્સની પદવી હતી. તે પોતાનું ભાષણ આપવા ઊભો થયો. તે શું અને કેવી રીતે બોલશે એના તરફ પરિષદમાં બેઠેલા સૌની નજર હતી. ભાષણની શરૂઆતમાં જ તેણે કહ્યું, જે લોકોની પરિસ્થિતિ ગુલામો કરતાં એ બદતર છે અને જેમની લોકસંખ્યા ફ્રાન્સના દેશની લોકસંખ્યા જેટલી છે, એવા ભારતમાંના એક પંચમાંશ લોકોની ફરિયાદો હું પરિષદ સામે રજૂ કરું છું. એવા અસ્પૃશ્યોની માંગણી છે કે ભારતની સરકાર લોકો માટે લોકો દ્વારા ચલાવતી હોય. ગોળમેજી પરિષદમાં આ યુવાનના આવા શબ્દો સાંભળીને પરિષદને આંચકો લાગે તે સ્વાભાવિક હતું. બ્રિટિશ શાસન અને ભારતની એ વખતની સાંપ્રત દારૂણ સ્થિતિ વિશે તેણે રોકડા અને જડબાતોડ સવાલો કર્યા. બ્રિટિશ પ્રતિનિધિઓ એકબીજાના મોં જોવા લાગ્યા. ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો. એ યુવાનની સાચી, નીડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી. વિશ્વમંચ પર એણે કરેલી ટીકામાં માનવ જીવનના મૂળભૂત અધિકારોની મુદ્દાસર રજૂઆત હતી. એમાં સમતા અને બંધુતા માટેનું દર્દ હતું, અનુકંપા હતી, અપીલ હતી. એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી. બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પણ આશ્ચર્ય સાથે પરિષદની પૂર્ણાહુતિમાં પોતાના ભાષણમાં યુવાનના એ ભાષણને વક્તૃત્વ કલાનો ઉત્તમ નમૂનો કહ્યો. પરિષદમાં ત્યાં મહારાજાઓની હરોળમાં બેઠેલી એક વ્યક્તિના દેદીપ્યમાન ચહેરા ઉપર ભાષણ સાંભળ્યા પછી અતિ પ્રસન્નતા કળાઈ રહી હતી. એમની આંખોમાં આનંદના આંસુ હતા. એ મહારાજા ગુજરાતના હતા. બ્રિટનમાં એમનો બંગલો પણ હતો. પરિષદમાંથી પોતાના નિવાસસ્થાને પાછા ફરતા તેમણે પોતાના રાણીને કહ્યું, આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. આજે એક મહાન કાર્યથી મળેલી સફળતા જોઈને અને પ્રાપ્ત થયેલા યશથી આનંદ થયો. આમ જેમણે પોતાના ગૌરવ અને આનંદ રાણી આગળ વ્યક્ત કર્યા તે હતા વડોદરાના પ્રજાવત્સલ, દેવત્વ પોષક મહારાજા સયાજીરાવ ગાયકવાડ.
એ યુવાન તે બીજા કોઈ નહીં પણ ભારતના પ્રખર ન્યાયવિદ, સામાજિક ક્રાંતિના મશાલચી બંધારણ ઘડવૈયા, કર્મનિષ્ઠ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. સમાજ કે રાષ્ટ્ર સેવા માટે વિદેશ જઈને શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્તિના મનોરથ સેવતા બાબા સાહેબને મહારાજાએ સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાં મંત્ર માટે અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ આપી હતી. આમ દીવાથી દીવો પ્રગટ્યાનો મહારાજાને અનેરો આનંદ હતો. ડૉક્ટર આંબેડકરના સ્વાધ્યાય અને ચિંતનનો વ્યાપ અને ઊંડાણ અમાપ હતા. વિશ્વકક્ષાના ધુરંધરોને એમણે પુસ્તકો દ્વારા પચાવ્યા હતા. અમેરિકાના બંધારણ દ્વારા સમાનતા તેમજ ફ્રેન્ચ ક્રાંતિ દ્વારા માનવ અધિકારના ખ્યાલો વિશ્વમાં વહેતા થઈ ગયા હતા. અબ્રાહમ લિંકને ગુલામી પ્રથા દૂર કરી લોકશાહી મૂલ્યોને મૂર્તિમંત કર્યા હતા. કાળા ગોરાના ભેદના નિર્મૂલન માટે લ્યુથર કિંગ શહીદીને વર્યા હતા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ અને સ્ત્રી સમાનતા માટે જંગ છેડ્યો હતો, ત્યારે માનવ અધિકારો માટે સમાજ જીવનના રોગને નિર્મૂળ કરવાના સામર્થ્યમાં રાષ્ટ્રપ્રેમી ડૉક્ટર બાબા સાહેબની તોલે કોઈ આવી શકે એમ નહોતું. સમતા, બંધુતા તેમજ ગૌરવપૂર્ણ માનવ જીવનના અધિકારરૂપી પાયાના સિદ્ધાંતો ડૉક્ટર બાબા સાહેબના સઘળા જીવન કાર્યોમાં ચરિતાર્થ થાય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાં વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ પછી બીજા એક મહારાજા પણ આવ્યા, જેમણે એમના જીવનને વધુ તેજસ્વી બનાવ્યું. એ હતા કોલ્હાપુરના મહારાજા સાહુજી મહારાજ. સાહુજી મહારાજ સ્વયં સામાજિક સમાનતાના પ્રખર હિમાયતી હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રથમવાર મહારાજા મળ્યા ત્યારે એમને જોતા જ મહારાજાએ કહેલું, આ માણસ કાંઈક જુદી જ માટીનો બનેલો છે. બાબા સાહેબ પરદેશથી ઉચ્ચ શિક્ષણ લઈને ભારત પાછા આવ્યા એ સમાચાર વર્તમાનપત્રોમાં વાંચીને સાહુજીને ખૂબ સંતોષ અને આનંદ થયો હતો. મહારાજા સામે ચાલીને ડૉક્ટર આંબેડકરનું સરનામું શોધીને મુંબઈમાં એ જ્યાં રહેતા હતા તે પરેલ વિસ્તારમાં એમને મળવા ગયા હતા. સાહુજી મહારાજે તેમને તમામ પ્રકારની મદદ કરી હતી. મહારાજે ભવિષ્યવાણી કરેલી કે એક સમયે એ સમગ્ર ભારત વર્ષના નેતા હશે એવું મારો અંતરાત્મા કહે છે. ડૉક્ટર બાબા સાહેબના વ્યક્તિત્વ ઘડતરમાં એમના પિતા રામજી સકપાલે આપેલા સંસ્કાર અને શિક્ષકોનો સદ્ભાવ મહત્વના રહ્યા છે. વાંચન સાથેનો આ સંસ્કાર વારસો એમના જીવનમાં હંમેશા પ્રમુખ સ્થાને રહ્યો. ડૉક્ટર બાબા સાહેબ કહે છે, અમારો પરિવાર ધનવાન નહોતો, છતાં ઘરનું વાતાવરણ કોઈ પણ સાંસ્કૃતિક દ્રષ્ટિએ સંસ્કારી પરિવારને શોભે એવું હતું. અમારા પિતા અમારા સંસ્કાર બાબતે ખૂબ જાગૃત હતા. ભોજન પહેલાં તેઓ અમને ઘરમાં બેસાડી અમારી પાસે ભજન, દોહા, શ્લોક ગવડાવતા. પિતા સંતોના ભજન અને કબીરના દોહા ગાતા ત્યારે અમારા ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું. બાબા સાહેબે મૂક નાયક સામાયિકની સૌથી ઉપર સંત તુકારામ મહારાજના ભજનની પંક્તિઓ લખી હતી. એ પછી બહિષ્કૃત ભારત નામનું બીજું સામાયિક શરૂ કર્યું. ત્યારે સંત જ્ઞાનેશ્વરની પંક્તિઓ મૂકી હતી. જાત પાત પૂછે ના કોઈ હરી, કો ભજે સો હરી કા હોઈ. એવા કબીરના દોહાઓએ બાબા સાહેબના આત્માને સતત પ્રજ્વલિત રાખ્યો હતો. બાળપણના ગાઢ સંસ્કારોના પુણ્ય પ્રતાપે બીજા ધર્મને આદર આપવાની ઉદારતા તેઓ કેળવી શક્યા હતા. આમ સમતા અને પ્રેમનો પારંપરિક લોકવારસો એમના ઘરના સંસ્કારો રૂપે જ મળ્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુલાયમ હૃદયના, પ્રેમાળ, ભાવુક, નિર્ભિમાની અને મધુરતાથી સભર વ્યક્તિત્વના માલિક હતા. દેખાવે કઠોર હતા, છતાંય નિકટના માણસો સાથે એમનો વર્તાવ પ્રેમાળ રહેતો. બાળપણમાં જીવન વ્યવહારમાં અસ્પૃશ્યતાના અનેક કટુ અનુભવો થયા છતાં તેમના સંસ્કારો તેમજ દ્રઢ મનોબળને કારણે એમના જીવન વ્યવહારમાં સમતા, બંધુતા અને કરુણા પ્રમુખ સ્થાને રહ્યા. 1924નો એક પ્રસંગ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના કાર્યાલયમાં કોઈ એક વિષય ઉપર લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા. બરાબર તે સમયે જ એક વયોવૃદ્ધ સદગૃહસ્થ લાકડીને સહારે એમના કાર્યાલયના દરવાજે આવીને ઊભા રહ્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તો એમને જોતા વેત ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને જઈને સીધા જ વૃદ્ધ પુરુષને પગે લાગ્યા. બીજા લોકોને તો નવાઈ લાગી. પેલા આગંતુકે આશીર્વાદ આપતા કહ્યું, ચિરંજીવી હો.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખૂબ આદર સહિત એમને કાર્યાલયમાં દોરી લાવ્યા. સાથીદારો વૃદ્ધજનની ઓળખાણ ઈચ્છતા હતા એટલે ડૉક્ટર સાહેબે કહ્યું, મિત્રો, આ મારા ગુરુજી છે. એમના હાથ નીચે મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તમે જાણો છો કે મારી અટક તો આંબા વડેકર હતી, પણ બાળપણમાં મને આંબેડકર અટક આપનાર ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે. આજે અચાનક જ મને મળવા આવ્યા, એથી હું ઉપકૃત થયો છું. એમના પાવન પગલાં મારા કાર્યાલયમાં પડ્યા, એથી ધન્યતા અનુભવું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત સાંભળીને ઉપસ્થિત બધા જ લોકોએ એમને પ્રણામ કર્યા. એક જમાનાનો બાળક આંબેડકર આજે મહાન વિદ્વાન ડૉક્ટર આંબેડકર બની ગયો છે, છતાંય એની નમ્રતામાં કે એમની ગુરુભક્તિમાં ક્યાંય કમી આવી નથી. એ જોઈને ગુરુજીની આંખમાંથી હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા. ભીમરાવનો આદર પામીને ગુરુજી તો ભાવવિભોર થઈ ગયા અને એટલું જ બોલ્યા, ભીમા, તે તારા કુળનું નામ તો દીપાવ્યું જ છે, પણ તારે લીધે તો મને યશ મળ્યો છે. તું અમર થવાનો છે. ગુરુજીએ થોડીક વાતો કરીને જવાની તૈયારી કરી. એટલે બાબા સાહેબ બોલ્યા, સાહેબ, મેં હજુ કમાણી કરી નથી, છતાંય મારી ઈચ્છા એવી છે કે હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપના ચરણોમાં સમર્પિત કરી ગુરુ દક્ષિણા અર્પણ કરું. એકવાર ગુરુજી સવારના સમયે કાર્યાલયમાં પુનઃ પધાર્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 5 પાન, 5 સોપારી, ₹1 અને નવી ધોતી ગુરુ દક્ષિણા રૂપે ગુરુજીને ચરણે ધર્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ગુરુભક્તિ અજોડ હતી. શાળામાં બપોરે રિસેસમાં ભીમરાવ ઘરે જમવા જાય એ ગુરુજીને ગમતું નહીં, એટલે ગુરુજી પોતાના ટિફિનમાં થોડાક વધારે શાક ભાખરી લાવતા અને ભીમરાવને પ્રેમથી ખવડાવતા. ગુરુજીના આ ભાખરી શાકના પ્રેમભર્યા સ્વાદની મીઠાશ બાબા સાહેબના જીવનમાં જળાઈ ગયેલી હતી. પોતાના જન્મદિવસ હીરક મહોત્સવ સમયે મુંબઈના નરે પાર્કમાં યોજાયેલી વિશાળ સભા સમક્ષ આ પ્રસંગનો ગૌરવથી ઉલ્લેખ કરીને તેમણે કહ્યું, શાળા જીવનનું આ મારું મીઠું સંભારણું હતું. લંડનથી અભ્યાસ પૂરો કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત પાછા આવ્યા. પછી જાહેર જીવનમાં સક્રિય થયા. ભારતના પદ દલિતોમાં સ્વાવલંબન, સ્વાભિમાન, સંસ્કાર અને આત્મોદ્ધારના કાર્ય શરૂ કરીને દેશમાં મહાપરિવર્તન કરનાર નવયુગના મંડાણ કર્યા અને એ માટે એમણે માર્ચ 1924માં બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કરી. આ સંસ્થામાં અન્ય જાતિના લોકોને પણ સ્થાન આપ્યું. સર ચિમનલાલ સેતલવાડ સંસ્થાના પ્રમુખ હતા અને સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. બહિષ્કૃત હિતકારિણી સભાના પ્રારંભે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રવચનમાં સામાજિક સમતા અને બંધુભાવ તરફ પોતાનો ઝોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું, સમાજના સર્વાંગીણ વિકાસ માટે મેં વિદ્યા પ્રાપ્ત કરી છે, જેથી સમાજના સર્વાંગીણ વિકાસ માટે પ્રામાણિકતાથી કામ થઈ શકે. મારી જ્ઞાન શક્તિનો ઉપયોગ માત્ર મારા કુટુંબ કે પરિવાર માટે નહીં કરું. સમાજની પ્રગતિ માટે મેં અનેક યોજનાઓ બનાવી છે. આ યોજનાઓ પાર પડશે તો ચોક્કસપણે અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંને સમાજને લાભ થશે. હિન્દુ હોવા છતાં અસ્પૃશ્ય મહડના ચવદાર તળાવના પાણીનો ઉપયોગ કરી શકતા નહોતા અને નાસિકના કાલારામ મંદિરમાં ભગવાનના દર્શન કરવાનો હક તેમને નહોતો. અસ્પૃશ્ય ભગવાનના દર્શન કરે એથી ભગવાનની મૂર્તિ અપવિત્ર થઈ જાય અને તળાવનું પાણી વાપરવાથી અભડાઈ જાય એવી માનસિકતા હતી. આ બંને સ્થાનો પર અસ્પૃશ્યોની સમાનતા અને ન્યાય મળે તે માટે બાબા સાહેબ આંબેડકરે સત્યાગ્રહ આદર્યો હતો. સમતા સૈનિક દળના સંમેલનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સત્યાગ્રહ બાબતે કહેલું, ચવદાર તળાવનું પાણી બધા પંથ, જાતિ અને ધર્મના લોકોને સમાન રૂપે પીવા મળે એવા અધિકાર માટેનો આ સંઘર્ષ હતો. નાસિકના મંદિર પ્રવેશનો સંઘર્ષ વાસ્તવમાં હિન્દુ સમાજમાં સામાજિક સમાનતા માટેનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ચવદાર તળાવમાંથી એક અંજલિભરી જળ પીધું અને પ્રચંડ જનસમૂહે તેનું અનુકરણ કર્યું હતું. આ કાર્ય દ્વારા તેમણે પોતાના માનવીય અધિકાર અને સમાનતા માટેના સત્યાગ્રહને યોગ્ય ઠેરવ્યો હતો.
ભારત માટે શતાબ્દીઓ પછી સામાજિક સમાનતા માટેનો આ પરમ મંગળ એવો ભાગ્યશાળી દિવસ હતો. મહાડ નગરપાલિકાએ પોતાના અધિકાર નીચે આવતા 14 તળાવનું પાણી અસ્પૃશ્યો માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી હતી. છતાં મહાડના અસ્પૃશ્યોને તળાવનું પાણી વાપરવાનો અધિકાર મળ્યો ન હતો. મહાડના બાપુરાવ જોશી, તુળજારામ ધારિયા, સીતારામ પંત, ગંગાધર પંત, સહસ્ત્રબુદ્ધે જેવા ઉચ્ચ વર્ણના નેતા પણ ડૉક્ટર બાબા સાહેબ સાથે સત્યાગ્રહમાં જોડાયા હતા. મહાડ નગરના કેટલાક બ્રાહ્મણોએ આ સત્યાગ્રહને ટેકો જાહેર કર્યો, પરંતુ પોતાના કેટલાક જડ અનુયાયીઓએ આ વાતનો વિરોધ કરી બ્રાહ્મણોને સત્યાગ્રહમાં સામેલ ન કરવાની વાત કરી. આ સમયે ડૉક્ટર બાબા સાહેબે આ ચળવળને ટેકો આપનાર બ્રાહ્મણ કાર્યકર્તાઓનું પોતે સ્વાગત કરશે એવી જાહેરાત કરી. આમ એમનો ટેકો ન લેવાની શરત પોતાને માન્ય નથી એવું સ્પષ્ટપણે જણાવી ડૉક્ટર બાબા સાહેબે કહ્યું, બ્રાહ્મણ અમારા દુશ્મનો નથી. મિથ્યા બ્રાહ્મણત્વ સિવાયનો બ્રાહ્મણ અમને પોતાનો લાગે છે. અમારા સત્યાગ્રહમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લેવા સ્વતંત્ર છે, પછી તે વ્યક્તિ ગમે તે જ્ઞાતિની હોય. આ સંઘર્ષ તત્વ માટે છે, તે કોઈ પણ વ્યક્તિ અથવા જ્ઞાતિ સામે નથી. અમારા પવિત્ર કાર્યોમાં તો તત્વનિષ્ઠાથી પ્રેરિત થઈને જે કોઈ આગળ આવશે તેનું અમે સ્વાગત કરી આભાર માનીશું. બાબા સાહેબની બીજી પણ શરત હતી કે આ સત્યાગ્રહ સંપૂર્ણ અહિંસક હશે. ડૉક્ટર બાબા સાહેબે મહાડ સત્યાગ્રહ અંગેની ભૂમિકા રજૂ કરતા કહ્યું હતું, અમે જે કાર્યની શરૂઆત કરી છે એ કાર્ય માત્ર અમારા ઉદ્ધાર પૂરતું સીમિત નથી. એ તો હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે છે. આ રાષ્ટ્ર કાર્ય છે. જો કે દેશના દુર્ભાગ્ય ડૉક્ટર બાબા સાહેબના હૃદયની આ વિશાળતા અને એમના ઉદ્દેશ્યને જાતિવાદની જડ માનસિકતામાં જકડાયેલા લોકો સમજી શક્યા નહોતા. મહાડમાં બંધુતા અને સામાજિક ન્યાય માટે જે સત્યાગ્રહના મંડાણ થયા હતા તેનાથી ડૉક્ટર બાબા સાહેબ માત્ર જ્ઞાતિ પુરુષ નથી, કિંતુ રાષ્ટ્ર પુરુષ છે એ કેવળ વિદ્યાભૂષણ નથી, કર્તવ્યશીલ નેતા છે એ પુરવાર થયું. એમના દેદીપ્યમાન વ્યક્તિત્વનો પ્રભાવ દેશભરમાં ફેલાયો. મહાડ સત્યાગ્રહની બાબતમાં તેમની ભૂમિકા સ્પષ્ટ હતી. એમણે 25 ડિસેમ્બર 1927ના દિવસે મહાડમાં અધ્યક્ષીય ભાષણમાં કહ્યું હતું, મહાડમાં અમે હિન્દુ સમાજમાંથી અસમાનતા હટાવવા અને તેને સંગઠિત કરવાનું લક્ષ્ય લઈને એકઠા થયા છીએ. જ્યાં સુધી સમાજ એક વણઈ નહીં બને ત્યાં સુધી અસ્પૃશ્યતા ખતમ નહીં થાય અને સમાજમાં ક્યારેય સમાનતા આવશે નહીં. પોતે આદરેલા સંઘર્ષથી સમાજમાં કટુતા વધે નહીં, કાયદાનું સન્માન થાય અને સામાજિક ખાઈ ઓછી થાય એવી વિશાળ ભૂમિકાના દર્શન ડૉક્ટર બાબા સાહેબના મહાડ સત્યાગ્રહમાં થાય છે. સમાનતાનો અર્થ બતાવતી વખતે એ કહેતા કે સમાજમાં ઊંચ નીચનો ભાવ ન રહે, જાતિવાદ અને અસ્પૃશ્યતા ન રહે અને વ્યક્તિને સમાન તક મળે અને વ્યક્તિનું સ્થાન જન્મથી નહીં પરંતુ યોગ્યતાથી નક્કી થવું જોઈએ. અમરાવતીમાં બેરાર પ્રાંત અસ્પૃશ્ય પરિષદમાં ડૉક્ટર બાબા સાહેબે કહ્યું હતું, આભણછેટથી માત્ર અછૂતોને જ નુકસાન થયું નથી, એનાથી સવર્ણોને પણ નુકસાન થયું છે અને સૌથી વધુ નુકસાન તો રાષ્ટ્રને થયું છે. આથી અસ્પૃશ્યતા નાબૂદીનું આંદોલન સાચા અર્થમાં દેશના નિર્માણનું આંદોલન છે. દેશમાંથી અસ્પૃશ્યતા અને સામાજિક વિષમતા દૂર થશે તો એનાથી દેશનો જ વિકાસ થશે. બાલ ગંગાધર તિળકના પુત્ર શ્રીધર પંત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ખૂબ નિકટના મિત્ર હતા. તેમના સામાજિક વિચારો ક્રાંતિકારી અને પ્રગતિશીલ હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને શ્રીધર પંત સમાજ સમતા સંઘ નામની સંસ્થા બનાવી સામાજિક ભ્રાતૃભાવ વધે તે માટે કાર્યક્રમો કરતા હતા. ઉચ્ચ વર્ણના પુરોહિત દ્વારા અસ્પૃશ્યોના લગ્ન વૈદિક વિધિથી કરાવવા, ગણેશોત્સવ, સમૂહ ભોજન, આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવું વગેરે કાર્યક્રમો તેઓ સાથે રહીને કરતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક પ્રસંગે સમાજ સમતા સંઘના ઉદ્દેશ્ય બાબતે કહેલું, સમાજ સમતા સંઘ હિન્દુ સમાજમાંથી નાતજાત અને અસ્પૃશ્યતાને દૂર કરવા ઘણી મહેનત કરે છે. આ સંગઠનમાં બધી જ્ઞાતિના લોકો સામેલ છે અને એમાં બધી જ્ઞાતિના લોકોને પ્રવેશવાની છૂટ છે, ભલે પછી તે ગમે તે જ્ઞાતિનો હોય. આંતરજ્ઞાતીય ખાનપાન અને લગ્નને
ઉત્તેજન આપીને જ આભડછેટની બીમારી દૂર કરી શકાય, નહીંતર અસ્પૃશ્યતાની બીમારી સંપૂર્ણ નષ્ટ ક્યારેય નહીં થાય. અસ્પૃશ્યતા સંપૂર્ણ દૂર થાય તે માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. સમગ્ર રાષ્ટ્રનો વિચાર ન કરતા માત્ર પોતાની જ્ઞાતિને જ વફાદાર રહેવું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રદ્રોહની શ્રેણીમાં મૂકતા પોતાના જાતિ વિચ્છેદ પુસ્તકમાં લખે છે કે એક રાષ્ટ્રના નાગરિક હોવા છતાં વફાદારી માત્ર પોતાની જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત રાખવી એ રાષ્ટ્રદ્રોહ ન કહેવાય. ડૉક્ટર બાબા સાહેબની દરેક ચળવળ બંધુભાવ અને સામાજિક સમાનતા તરફ લઈ જનારી મહત્વની સામાજિક ક્રાંતિ હતી. રાષ્ટ્રની સામાજિક પુનઃરચના માટેનો એક અભૂતપૂર્વ સંઘર્ષ હતો. ડૉક્ટર બાબા સાહેબે બુદ્ધના સમદ્રષ્ટિ સમભાવ સમાનતાના ઉપદેશને આદર્શ માન્યો હતો. તેઓ કહેતા કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ મારા જીવનની તત્વત્રયી છે. આ તત્વ મેં ફ્રેન્ચ રાજ્ય ક્રાંતિમાંથી લીધું નથી. એના મૂળ ભગવાન બુદ્ધના જ્ઞાન દર્શનમાં છે. બંધારણ સભામાં તેમણે આ જ વાત કહેલ. બંધુતા વગર સ્વતંત્રતા અને સમાનતા સ્વાભાવિક રીતે પ્રસ્થાપિત નહીં થાય. બંધુત્વ એટલે શું? બંધુત્વ એટલે બધા ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના. આ એક એવો સિદ્ધાંત છે જે આપણા સામાજિક જીવનને એકતા અને એકાત્મકતા પ્રદાન કરશે. એક સાંજે બંગલાના બગીચામાં ચર્ચા ચાલતી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ટોપલો ભરીને કેરીઓ મંગાવી હતી. કેરીઓ પાણીમાં સાફ કરીને બધાને એક એક આપી. એટલામાં દરવાજે ઊભેલા ચોકીદાર તરફ બાબા સાહેબની નજર પડી. એમણે બૂમ પાડીને એને બોલાવ્યો અને ટોપલામાંથી કેરી લઈને ખાવા કહ્યું. ચોકીદારના તો હોશકોશ ઉડી ગયા, પણ એમના હુકમનો અનાદર કરે કેવી રીતે? એણે 2-3 કેરીઓ લઈને ચાલવા માંડ્યું. બાબા સાહેબે એને રોક્યો અને ખુરશીમાં બેસીને આરામથી ખાવાનું કહ્યું. શ્રી કૃષ્ણ ચાંદીવાલા નામનો અંગ્રેજ અખબારનો પત્રકાર એમની બાજુમાં જ બેઠેલો. એણે અંગ્રેજીમાં ડૉક્ટર બાબા સાહેબને કહ્યું, સાહેબ, તમે તમારી પોઝિશન અને મોભાનો તો વિચાર કરો. તમે તો વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય છો. આવા એક મામૂલી ચોકીદારને તમારી સામેની ખુરશીમાં બેસાડીને કેરી ખાવાનું કહેવું ઉચિત નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એની વાત સાંભળીને જવાબ આપતા કેટલીક રસપ્રદ વાતો કરી. માનવતાનો દરજ્જો તો વાઇસરોયની કાઉન્સિલના સભ્ય કરતાંય ઊંચો છે. વાઇસરોયનું પદ પણ એની આગળ પાણી ભરે છે. અત્યારે હું સરકારી હોદ્દા ઉપર નથી બેઠો. મારો ચોકીદાર ઈમાનદાર છે. તે માણસ છે અને મારે એની સાથે માણસ તરીકેનો જ વ્યવહાર કરવો જોઈએ. ગરીબીને કારણે કદાચ એ ભણી શક્યો નહીં હોય. જો ભણ્યો હોત તો કદાચ વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સભ્ય હોત. આપણો દેશ તો એવો અભાગ્યો છે કે અહીં માણસને માણસ તરીકે મૂલવવામાં આવતો નથી. ઊંચ નીચનો નાના મોટાનો ભેદભાવ 24 કલાક દિમાગમાં ઘૂસેલો રહે છે. આવી અમાનવીય મનોવૃત્તિને હું બિલકુલ પસંદ કરતો નથી. ડૉક્ટર બાબા સાહેબનો અભિગમ હંમેશા માનવીય રહ્યો. સ્વતંત્રતા, સમતા, સમરસતા, એકાત્મતા અને બંધુતાના તેઓ પથદર્શક રહ્યા. એ હંમેશા કચડાયેલા, શોષિત, પીડિતજનોના કલ્યાણ અને ન્યાય માટે સંઘર્ષરત રહ્યા. એમની દ્રષ્ટિએ માનવતા જ મૂલ્યવાન હતી. આવા વિશ્વકોટીના મહામાનવને સત સત વંદન.